ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટના 21 લોકોના મોતની જ્યારે વાત સામે આવી રહી છે, ઘટના સામે આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થતા 36 જેટલા એકમોમાં તપાસ બનાસકાંઠાના ડીસા ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 21 શ્રમિકોના મોત નીપજ્યા હતા. આવી જ એક ઘટના વર્ષ 2023માં મોડાસા હિંમતનગર હાઈવે રોડ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગી હતી, જેમાં 4 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ઘટના થોડા મહિનાઓ બાદ અને જ્યારે અપરાધના આરોપીઓએ ફરી ધંધો ધમધમવા કર્યો હતો અને ડીસાની ઘટના બાદ હરકતમાં આવેલા તંત્રની ટીમે મોડાસા સહિત અલગ અલગ 36 જેટલા એકમોમાં ચેકિંગ હાથ ધર્યું છે. બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે. તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબ ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે. સાહેબ, અત્યાર સુધી અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે, તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવા ભરવામાં આવે? પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે. જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે. એમને સમય મર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં